જય સ્વામિનારાયણ। પરમ પૂજ્ય સદગુરુ કૃષ્ણચરણદાસજી સ્વામીને વિક્રમ સંવત 1915માં સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ કંઠી બાંધેલી અને વિક્રમ સંવત 1933માં આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ પાસેથી દીક્ષા પ્રાપ્ત કરી હતી। ભજન, ભક્તિ અને તપના પ્રતાપે આ મહાન સંતે અસંખ્ય હરિભક્તોના દુઃખ દૂર કર્યા અને સત્સંગના પ્રચાર દ્વારા સૌનો અતિશય રાજીપો મેળવ્યો। વિક્રમ સંવત 1987માં સ્વામી શ્રી બીમાર પડ્યા ત્યારે ગામોગામથી હરિભક્તો તેમના અંતિમ દર્શન કરવા આવતા હતા। તે સમયે ગામ આંકડિયાના કાબાભાઈ કોઈ કારણસર દર્શન કરવા આવી શક્યા નહીં। સ્વામી શ્રી ધામ પધાર્યા પછી કાબાભાઈને ખૂબ જ પશ્ચાતાપ થયો કે તેઓ અંતિમ દર્શનથી વંચિત રહી ગયા, પરંતુ કૃપાળુ આ સંતે ભક્તની વ્યથા જાણી। એ જ રાત્રે કૃષ્ણચરણદાસજી સ્વામી કાબાભાઈને દિવ્ય દર્શન આપ્યા અને પ્રસાદી આપીને કહ્યું, હવે શોક ન કરશો, અમે સુખે અક્ષરધામમાં પહોંચી ગયા છીએ। આ પ્રસંગ દર્શાવે છે કે સાચા સદ્ગુરુ સંતો ધામ પધાર્યા પછી પણ પોતાના શિષ્યોની સંભાળ રાખે છે અને તેમના પર અખંડ કૃપા વરસાવતા રહે છે। જય સ્વામિનારાયણ।